वचनामृत पुष्पमाला वचनामृत पानु 4 અને પુષ્પમાળાનું વાક્ય છે 24. એમાં કૃપાલદેવ લખે છે, ધાન્યાદિકમાં વેપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત દોરજે. ન્યાય ધાન્યાદિકમાં વેપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત દોરજે. આજે તારું ચિત્ત ખેંચ. ધાન્યાદિક એટલે અનાજના વેપારમાં થતી અસંખ્યાત હિંસા, ઘણી હિંસા થાય છે, તે સંભાળી ન્યાય સંપન્ન જે વેપાર હોય તેમાં તારું ચિત્ત દોરજે. તે ત્યાં ચિત્ત ખેંચ. એટલે જે વેપારમાં હિંસા ઓછી હોય તેવા વેપાર કરવા જોઈએ. કેમ કે વેપારીનું લક્ષ્ય પૈસા તરફ હોય અને અનાજમાં ઘણા જીવો ઉત્પન્ન થાય અને ત્યારે તે વખતે પૈસા તરફ લક્ષ્ય હોવાથી એને હિંસાની દરકાર રહેતી નથી. એટલે જીવડાઓ પડે તેમાં બીજા જીવોની કેટલી હિંસા થાય એની કોઈ દરકાર નથી. જેમ કે એ જીવડાઓને બહાર બહાર કાઢે ત્યારે પણ એને માનો કે સાફ કરાવે તો પણ જ્યાં સાફ જગ્યાઓ એકાંતમાં લોકોની અવાર જવાર ન હોય ત્યાં એને નાખવું જોઈએ. પણ એ કાળજી ન હોવાથી બીજા ઘણા નાના જીવોની હિંસા થાય છે. કાળજી રાખનારે જેટલો ભાવ કર્યો હોય એટલો એને લાભ થાય અને એના નિમિત્તે બીજા જોનારા માણસને પણ એમ થાય કે આ સારું કરે છે. આપણે પણ એમ જીવોની રક્ષા કરવી જોઈએ, પણ મોટે ભાગે એવું હોતું નથી. એ પછી ગમે તેમ સાફ કરે ને કામવાળો એ જીવોને ગમે ત્યાં નાખી દે. એટલે ધંધાની પસંદગી કરવી હોય તો તેમાં હિંસા ન થતી હોય તેવો જ ધંધો પસંદ કરવો જોઈએ, અથવા જેમાં ઓછી હિંસા થતી હોય તેવો ધંધો કરવો જોઈએ. ન્યાય સંપન્ન ધંધો જોઈએ. આમાં તો અનાજ સડી જ જાય અમુક કાળે, એટલે બહુ જ હિંસા, એટલે પાપનો ધંધો છે. ને એમાં વળી અન્યાય કરે તો વધારે દંડાય. માટે ન્યાયવાળો ધંધો, ન્યાય નીતિથી ધંધો કરવો જોઈએ અને જેમાં હિંસા ઓછી હોય એવો જ ધંધો કરવો જોઈએ. ખેતીવાડીની શા માટે ના પાડી? એના માટે કે એમાં હિંસા બહુ છે. માટે આવા ધંધા કર્તવ્યરૂપ નથી. બની શકે દોનો ત્યાં કરવો જોઈએ, નહીં તો જે ધંધામાં ઓછી હિંસા હોય તેમ કરવું જોઈએ. એટલે કૃપાલ કે ધાન્યાદિકમાં વેપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત ખેંચ. પછી 25મું વાક્ય, જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. કે તારો જીવ તને જેમ વાલો છે તેમ બીજાને પણ તેનો જીવ એટલો જ વાલો છે. તને કોઈ દુઃખ આપે, મારે તો તને ગમે નહીં. એવી રીતે બીજાને તું એવું કરીશ તો તું પણ દુઃખી જ થઈશ. એટલે જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો, તારા આત્માના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. કેમ કે તું બીજાને દુઃખ દીધા તો દુઃખ જ હોય, તું સુખ આપે તો સુખ હોય.
તો બીજાને કાપે, મારે, ફાડે, તો એ દુઃખ તને પછી આગળ આવવાનું જ છે એમ સમજજે. કેમ કે કસાઈને ધંધામાં તો પ્રત્યક્ષ હિંસા હોય છે. અભયકુમારનો એક મિત્ર હતો, કાળ સોકરી કસાઈનો પુત્ર સુલસ. એ સૈનિક રાજાના વખતમાં અભયકુમાર 500 મંત્રીઓનો ઉપરી હતો, સૈનિક રાજાનો મુખ્યમંત્રી અને એમનો જ પુત્ર. અમુક કારણસર એના સત્સંગથી એ સુલસના હૃદયમાં પણ દયા વસી ગઈ. હવે અંતે પિતા મરી ગયા ત્યારે આ કતલખાનાઓનું કામ એને માથે આવ્યું. બધા સગાવાલાઓ એને સમજાવવા લાગ્યા કે તારા બાપનું કામ હવે તું કર. ત્યારે એણે કહ્યું, તેનું પાપ લાગે તે કોણ ભોગવે? હું જો આવા બાપના પાપમાં ધંધા કરું તો એનું પાપ કોણ ભોગવે? ત્યારે ઘરના બધા કહેવા લાગ્યા કે અમારો એમાં ભાગ છે ને. તો એકલો જ કેમ, અમે છે ને, અમે ભોગવી લઈશું બધા મળીને. ત્યારે એણે બધાને શિક્ષા આપવા માટે કુવાડો લઈ પોતાના પગ પર માર્યો અને એમની પાસે આવીને કહે કે જુઓ, આ મને બહુ વાગ્યું, માટે આ બધા થોડું થોડું વેચી લો, મને બહુ દુખે છે. ત્યારે બધા તો કે આ તો કેવી રીતે બને? તારે વાગેલું છે એ તો તારે જ સહન કરવું પડે, અમે શું કરી શકીએ એને? ત્યારે પછી એણે કહ્યું કે આ ભાવમાં મને આ આવેલું દુઃખ તેમાં તમે ભાગ પડાવી શકતા નથી અને તમે કહો છો કે અમે બધા ભાગીદાર છીએ, એ કેવી રીતે બની શકે? તો પરબ્રહ્મમાં આ મારા પાપના ફળ એમાં તમે શું ભાગ પડાવવાના હતા? એટલે માટે હું તો આ પાપનો ધંધો નહીં કરું. તે છોડી દીધો. આ સંઘનો રંગ લાગ્યો એને. સત્સંગ થયો અભયકુમારના સમાગમથી કે પાપનું ફળ ભયંકર આવે છે, એટલે એને તો એનો ત્યાગ કરી દીધો. એમ બીજાને દુઃખ દેખતી વખતે પોતાના પરિણામ બી સંકલેશવાળા થાય, તીવ્ર કષાયવાળા, અને એથી આત્માને પાપનો બંધ થાય છે અને તેનું ફળ પોતાને જ ભોગવવું પડે. બીજા કોઈ એમાં ભાગ પડાવી શકતા જ નથી. તેથી જે આત્માને સુખની ઈચ્છા હોય તેણે કદી પણ પાપમાં પ્રવૃત્તિ કરવી નહીં. ધન આદિ પ્રત્યક્ષ મળતા દેખાય તેથી જીવ પાપને ભૂલી જાય છે. પણ જે મળે છે તે પાપથી મળતું નથી. જે આપણને મળે છે એ તો પુણ્યના કારણે મળે, પણ આ જીવ તે નિમિત્તે એને એક પાપ સેવે, પણ એ પાપના ફળ પણ એને ભોગવવા પડશે. એ માને છે કે મેં પાપ કરીને વેડવ્યું, પાપથી નથી મળતું, મળે છે પુણ્યથી. પણ તું વિપરીત બુદ્ધિએ ધન મેળવવા પાપ કરે છે, એ તો તને ભોગવવું જ પડશે. અને જે કંઈ પણ મળે છે તે પુણ્યના ઉદયથી મળે છે, એટલે પાપ તો કદી કરવું જ નહીં. એટલે જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. તારા પોતાના જીવનો સુખના વિચાર કરી તો આજના દિવસમાં પ્રવેશ કર કે હું આ પાપ કરીશ તો મારે આગલા ભાવમાં મારે જ ભોગવવા પડશે. કેમ કે ત્રીજું પદ કરતા અને ચોથું પદ આત્મા ભોગતા છે, કરે એનું ફળ તો ભોગવવું જ પડે. માટે હે ભવ્યો, કદી પણ આવા પાપ કરોમાં. કૃપાલદેવ તો બધાને શિખામણ આપી છે. હવે 26મી કલકમાં બાળક માટે કહે છે, જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. બાલ્યાવસ્થામાં વિદ્યા પ્રાપ્તિ અને આજ્ઞાંકિતપણું
એ બે મુખ્ય કર્તવ્ય છે. મુખ્ય કરવા એક બાળકને શું, એક તો વિદ્યાની પ્રાપ્તિ એમાં સમય ગાળવો, અને બીજું સ્વચ્છંદ મૂકીને આજ્ઞાંકિત રહેવું, માતા પિતાનું કે ગુરુની આજ્ઞા પાડવી, એ કે એમ કરવું. અને બેમાંથી જો એકાદ પણ રહી જાય તો આખી જિંદગી એને સાળે. માનો કે ભણે નહીં તો એ પાડા જેવા રહે. ગુણમંજરીની કથામાં જ્ઞાન પંચમીના દિવસે આવે છે કે ગુણમંજરીના દિવ્ય પૂર્વમાં શેઠાણી હતી, એટલે એને પુત્રોને ભણાવ્યા નહીં. માસ્તર આવ્યો, એ ભણે નહીં એટલે પછી એને એકવાર માર્યા, તો કે એ આવે ત્યારે તમારે એને મારવો, એને એની બીજી વાર આવે જ નહીં. એમ કરીને માસ્તરને પણ કઢાવી મૂક્યો અને એની પાટી પોથી બધા બાળીને રાખ કરી દીધા. એમ એને વિદ્યા ભણવા નહીં દીધી બાળકોને. બાળકો તો બિચારા સમજે નહીં, જેમ દોરો તેમ દોરવાય. એટલે એ બાળકો પણ મોટા થયા પાડા જેવા, કોઈ કન્યા પણ ના આપે, કોઈ જાણે જ નહીં, મૂર્ખ જેવા. એમ જો વિદ્યા ન ભણે તો મૂર્ખ થાય, પછી એનું આજીવન પણ ક્લેશમય દુઃખમય જાય. આજીવિકાના પણ સાંસા પડી શકે જો પુણ્યોદય ન હોય તો. અને આજ્ઞા પણ ન રાખે, સ્વચ્છંદે વર્તે તો પણ એ મોટો થઈને વ્યસને ચડી જાય, કોઈનું માને જ નહીં. એટલે આ બેમાંથી જો એક પણ એને દૂષણ આવે તો એનું જીવન નિરર્થક બની જાય છે. એટલે આજ્ઞાંકિતપણું ને વિદ્યા પ્રાપ્તિ એ બાળકના મુખ્ય કર્તવ્ય છે. એટલે કૃપાલદેવ કહે, જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. એટલે સ્વચ્છંદી થાના. જો સ્વચ્છંદના મૂળ જો એના હૃદયમાં દ્રઢ થઈ ગયા તો પછી એ આજ્ઞાંકિત થવું બહુ મુશ્કેલ છે. મોટો થાય પછી કોઈનું માને નહીં. બાલ્યાવસ્થામાં જો સ્વચ્છંદ મૂકીને કોઈની બે વાત સાંભળવાનું ન કરે તો મોટો થઈને કોઈનું સાંભળે નહીં. એવા જીવો આ બહુમય પાપ બાંધીને દુઃખી થાય અને પરમમાં પણ દુર્ગતિએ જાય. આ બાળકને શિખામણ કૃપાલદેવે આપી, યુવાનને શિખામણ આપે છે કે યુવાવસ્થામાં જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. યુવાવસ્થામાં શરીરની સામગ્રી, શરીરનું બળ સારું હોય છે, અને ભણેલો હોય તો સમજણ પણ હોય. તેથી જે ધારે તો પુરુષાર્થ કરી શકે. જો તું યુવાન હોય તો તારું શું કર્તવ્ય? તો કે ઉદ્યમ, પુરુષાર્થ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર, તો તારું જીવન સુવાસિત બનશે. કહેવાય છે કે જુવાનીમાં કમાવેલું ગળપણમાં કામ આવે. યુવાનીમાં જો પુરુષાર્થ કરી અને ધન આદિ મેળવે નહીં તો વૃદ્ધાવસ્થામાં શું ખાય? માટે યુવાવસ્થામાં શરીરની સામગ્રી સારી હોય, શરીર સ્વસ્થ હોય અને સમજણ હોય, તેનો સદુપયોગ કરીને એને અવશ્ય પુરુષાર્થ કરવો જોઈએ. મધમાખી હોય તે પણ વસંત ઋતુ આવે ત્યારે મધ એકઠું કરી લે છે પોતાના મધપુડામાં. કેમ કે વસંત ઋતુમાં. તેમ યુવા વયમાં મનુષ્ય પણ પોતાને જરૂરિયાતના કામો પણ અવશ્ય કરી લેવા જોઈએ. એમ ઉદ્યમનો કાળ માત્ર યુવા વય છે, પણ તે ઉંમરમાં વિષય લંપટી બની જાય તો પછી એનું ચિત્ત ઉદ્યમમાં ચોંટે નહીં, હંમેશા મન ભટકતું જ રહે. કારણ વિષય એનો ધ્યેય બની ગયો. તેથી તે પોતાની શરીર સંપત્તિને પણ ગુમાવે છે વિષય લંપટી બનવાથી યુવા વયમાં, અને યુવા વયમાં જ તે વૃદ્ધ જેવો બની જાય છે. તેથી એની જિંદગી નિરર્થક બની જાય છે.
એટલે કૃપાલદેવે કહ્યું, જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર, ઉદ્યમ કર અને બ્રહ્મચર્ય પાળ એ તરફ લક્ષ્ય રાખ. માટે કૃપાલદેવ ચેતાવે છે કે આ યુવા વયનો કાળ સાચવવા યોગી છે. ગધા 25 કહેવાય છે. 25 વર્ષ વિવેક ન હોય તો ગધેડા જેવો છે. વિવેક જોઈએ, વિવેક વગરનું જીવન શું? એટલે અહીંયા કહ્યું કે યુવા વય સાચવવા યોગી છે. ગધા 25 કહેવાય છે. તે વખતે એને જવાબદારીની ખબર હોતી નથી, પણ જો તે સમયે બ્રહ્મચર્યમાં એનું લક્ષ્ય રહે તો ધર્મ પ્રત્યેની વૃત્તિ વળે છે અને તત્વજ્ઞાનની પાત્રતા આવે છે. એટલે એ વયમાં એ બ્રહ્મચર્ય ભણી એનો લક્ષ્ય રહ્યો સત્સંગના યોગે કે કોઈ સત્સંગતિના બળથી, તો એનું જીવન સુવાસિત બને છે. આગળ જતાં એ તત્વ પ્રાપ્તિને માટેને પણ યોગ્યતા મેળવી શકે છે. એટલે કૃપાલદેવ કહ્યું, પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એ મતિમાનો, એ બુદ્ધિમાનો, તમે આત્મજ્ઞાનની યોગ્યતા મેળવવા માટે હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરો. કેમ કે પાત્ર વિના વસ્તુ ન રહે, તેમ આ બ્રહ્મચર્ય વિના આત્મજ્ઞાન પણ ન થાય. બ્રહ્મચર્યા એ તો અંતરંગ બ્રહ્મચર્ય છે, એના માટે બાહ્ય બ્રહ્મચર્યની પણ જરૂર છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એટલે કૃપાલદેવે 26મા વાક્યમાં તો એમ કહ્યું, જો તું બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. અને 27મા વાક્યમાં કહ્યું, જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. બાળક, યુવાન ને હવે વૃદ્ધ. અને જો તું વૃદ્ધ હોય તો એમાં એક દ્રષ્ટાંત છે. જો યુવાન હોય તો શું કરવું? એક સ્થાને પહેલાં પંચાયતના રાજ્ય હતા, તે એક ઠેકાણે એવી અમુક મળીને ગોઠવણ કરી અમુક લોકોએ કે આપણે એક જણને પ્રમુખ બનાવો આપણા ગામનો. 5 રાજાની જેમ, એ સ્વતંત્ર હોય એને જેમ કરવું હોય તેમ કરે. એને ખાવા પીવા બધું જે એને એશ આરામ કરવો એ કરે, પણ 5 વર્ષ પૂરા થાય એટલે એને કયો ટાપુ કે જ્યાં નિર્જન અને બધા પશુ પક્ષીઓ જ હોય ત્યાં મોકલી દેવા, કાળા પાણીની જેમ. એટલે આવી રીતે 1-2 જણાએ તો એવી રીતે પ્રમુખ થયા કે આપણે 5 વર્ષ તો આનંદમાં રહીશું, પણ પછી એ રડતા રડતા ત્યાં ગયા. હવે સમય એવો આવ્યો કે કોઈ પ્રમુખ બનવા જ તૈયાર નહીં, કે આવી રીતે મરવા કોણ થઈ જાય. પણ એમાં એક યુવાન એવો આવ્યો જે ઉદ્યમશીલ હતો, વિચારવાન હતો, બુદ્ધિશાળી હતો. એટલે એને પછી એને પ્રમુખ પદ અંગીકાર કર્યું. પણ એ 5 વર્ષમાં એ વિષય લંપટી રહ્યો જ નહીં. 5 વિના વિષયોને મૂકી દઈ માત્ર એ જ્યાં એને મોકલવાનો છે તે સ્થાનની જ એને તૈયારી કરી. ત્યાં કેટલાય કડિયા મળીને મોકલી અને ઉત્તમ મકાન, મહેલ બનાવી લીધો. ત્યાં બધા ઝાડ પાન કાઢી દઈ ઉત્તમ બગીચા બનાવી દીધા. પશુઓને બધા ને ત્યાંથી કાઢીને બીજી જંગલમાં મોકલી દીધા. એમ 5 વર્ષ સુધી એણે એ જ કામ કર્યું. કંઈ પણ બીજી તરફ કંઈ મોજ એશ આરામ તરફ દ્રષ્ટિ ન કરી. એટલે અંત વખતે એને ત્યાં બધા મોકલવા માંડ્યા. ત્યારે એ તો આનંદમાં છે. ત્યારે બીજાએ કહ્યું કે તમને એટલો આનંદ કેમ? તમારા પહેલાંના પ્રમુખો હતા એ તો બધા જતા બહુ રડતા ગયા, અને તમે હસતા કેમ જાઓ છો? તો કે ભાઈ એનું રહસ્ય આ છે કે જ્યાં મારે જવાનું છે મેં 5 વર્ષ સુધી એ જગ્યાને જ સુંદર બનાવી છે.
મારે તો અહીંયા પણ સારું હતું અને ત્યાં પણ મને સુખ છે, કોઈ દુઃખ નથી. ત્યાં તો મેં વિશેષ બધી વ્યવસ્થા કરી રાખી છે, એટલે મને કોઈ દુઃખ છે જ નહીં. એમ આ કથાનો ઉપનય સાર જ્ઞાની પુરુષ આપણને કહે છે કે આપણું આ જીવન માત્ર 5 કે 25 વર્ષનું છે. એમાં સંસારની મોહ માયામાં નહીં પડતા એક આત્મહિત તરફ જ લક્ષ્ય આપવું. કેમ કે ભવિષ્યકાળ અનંતકાળ છે. જેમ કે 5 વર્ષનો રાજા પ્રમુખ થયો એ તો 5 જ વર્ષ માટે, પણ ત્યાં તો બીજા યુવાન હતો તો બીજા 50-60 વર્ષ એને કાઢવાના છે ત્યાં. તેના માટે એને એવી સગવડ કરી તો આપણને તો અનંતો કાળ કાઢવો છે. એટલે આપણે તો એ 5-25 વર્ષ આ ભોગવિલાસમાં નહીં રહેતા સંસારિક, પણ મત ઉત્તમ આત્માર્થનું જ કામ કરવું કે જેથી ભવિષ્યનો આપણો અનંતકાળ સુધરે. આ દ્રષ્ટાંતે એમ કહ્યું કે તમારે ભવિષ્ય તમારું સુધરે અને તમે કાળે કરીને મુક્તિને પામો કે ફરી કદી પણ દુઃખ આવે જ નહીં, એના માટે પ્રયત્ન કરો. જેવું પેલા જુવાને કર્યું તેમ તમે પણ કરો. એટલે જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર, અને જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. જો તું વૃદ્ધ હોય તો મોતને આગળ રાખજે કે કાલે હું મરી જઈશ, આજે પણ મરી જાઉં, કેમ કે મારી ઉંમર તો પાકેલી છે. આમ તો યુવાન પણ મરી શકે છે, પણ મારી તો ઉંમર પણ થઈ ગયેલી. એટલે મોત ભણી દ્રષ્ટિ કરીને જ આજના દિવસમાં પ્રવેશ કરજે. વૃદ્ધાવસ્થામાં તો સમાધિ મરણની તૈયારી કરવી એ જ યોગ્ય છે. કારણ કે મૃત્યુ હવે નજીક છે, હવે બહુ દૂર નથી. દરેક અવસ્થામાં જ્યારે સમજણ આવે ત્યારથી એની ભાવના તો સમાધિમણ કરવા જેવું છે એવી જ રહેવી જોઈએ, અને એના માટેના જ પ્રયત્નો હોવા જોઈએ. પરંતુ વૃદ્ધાવસ્થામાં તો એ ભાવના ચૂકવી જ નહીં, કેમ કે હવે સમય ઓછો છે. અને જાણે વહેલા જ મરી ગયા હતા એમ જાણીને ધર્મની એટલે સમાધિ મરણની તૈયારી કરવા માટે જ જીવાયુગ છે. કેમ કે આપણે યુવા મરી ગયા હોય તો પછી ક્યાં રહે સમય? તો આપણને આયુષ્ય મળ્યું છે તો એમ સમજવું કે આપણે મરી ગયા, અને પછી બાકીનો સમય એ સમાધિ મરણ માટે જ કાઢવો જોઈએ. ભગવતી આરાધના છે દિગંબરનો, એમાં તો એમ કહ્યું કે જે જ્ઞાની પુરુષો એમને ખબર પડી જાય કે હજુ મારે 12 વર્ષ જીવવાનું છે, તો એ 12 વર્ષ પહેલાંથી જ એ સમાધિ મરણની તૈયારી કરવા મંડી પડે. અને એના માટે વિચારે છે કે આ સમાધિ મરણ મને કોણ કરાવશે. એટલે એના માટે તે નિર્યામક એટલે ગુરુની શોધ કરે છે, તેવા ક્ષેત્રની પણ શોધમાં રહે છે કે જ્યાં સર્વ પ્રકારે સમાધિ મરણ માટેની અનુકૂળતા હોય. જેમ પ્રભુશ્રીએ કહ્યું ને, અહીંયા તો પ્રભુ સમાધિ મરણનું થાણું થાપ્યું છે, એટલે અહીંયા એવી જ યોગ્યતા છે, એવી જ અનુકૂળતાઓ છે. એટલે એ મહાત્મા પણ મને ક્યાં સમાધિમણ થઈ શકે એવા ક્ષેત્રની ખોજમાં રહે, કોણ ગુરુ મને સમાધિમણ કરાવે એની ખોજમાં રહે, અને 12 વર્ષ પહેલાંથી જે પ્રયત્ન ચાલુ રાખે. અને જ્યારે એ અનુકૂળતા શોધતા હોય ત્યારે પણ એ સહનશીલતા વધારવાનો વધારે અભ્યાસ કરે છે. સહનશીલતા સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તે દૂર કરવા માટે ખાસ કહે છે, કેમ કે એક તો આપણે વૃદ્ધ હોઈએ અને કોઈ સેવા કરનાર ન હોય તો એક તો કમજોરી અને ગુસ્સા ઘણા, તો તે વખતે નડે, પછી આપણી સામું જોતા હોય તો ન જોયે. એ શરીરની શક્તિ ક્ષીણ થવાથી એક તો પોતાથી કંઈ થઈ શકે નહીં, અને બીજાને કહે તે ન થાય ત્યારે પછી કશા ચડે, ક્રોધ આવે.
કે આ લોકો કંઈ મારી સામું જોતા નથી. એટલે કે છે સમાધિમણ કરવું હોય એને આ સહનશીલતા પણ કેળવવી જોઈએ. સહનશીલતા ને ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે મન ધરો પ્રભુ ચરણમાં. એટલે જેને સમાધિમણ કરવું હોય તેને માટે કરાવનાર જોઈએ, એવું ક્ષેત્ર જોઈએ અને પોતાની પણ એવી યોગ્યતા જોઈએ. સહનશીલતા જોઈએ, ક્ષમા ગુણ જોઈએ, ધીરજ જોઈએ, તો સમાધિમણ થાય. કેટલું જીવવું છે તો કોઈને તો મારે હવે જીવવું કેટલું છે તો મારા નિમિત્તે હું કોઈને પણ શા માટે દુભોઉં એમ વિચારી મન વચનનો સંયમ વધારવા આવ્યું છે વૃદ્ધાવસ્થામાં પણ. એટલે કે વાણીની મીઠાશ કડવાશ કોઈને ન લાગે એવી રીતે વધારવા યોગ્ય છે. એટલે પ્રભુશ્રી પણ બધાને પ્રભુ કહીને બોલાવતા, આવો પ્રભુ. વાણી મીઠી હોય તો બીજાને પણ શાંતિ રહે, કશાય ન થાય. તેમાં ઉપર તો પ્રભુશ્રી દૃષ્ટાંત આપતા કે આપણી વાણી મીઠી હોય, એક બાજુ વૃદ્ધાવસ્થા હોય તો વળી કંઈ બે જણા આપણી પાસે આવે, વાણીમાં કલુષતા કઠોરતા હોય તો કોઈ આપણું સામું ન જુએ. એટલે પ્રભુશ્રી કે છે વાણી હંમેશા મીઠી રાખવી. એના પર એક દ્રષ્ટાંત પ્રભુશ્રી કહેતા જે ઉપદેશામૃતમાં પણ છે કે એક બંગડીનો વેપારી ગધેડા ઉપર બંગડીઓ ભરીને જાય ત્યારે તે ગધેડાને શું કહે, માજી, બહેનબા, ડોસીમાં, ચાલો. ગધેડાને આવી રીતે બોલાવે, માજી, બહેનબા, ડોસીમાં, ચાલો. એવા વિનયના શબ્દો બોલી ન ચાલે ત્યારે ડભણું મારે. ત્યાં એક સાધુ મહાત્મા ત્યાં થઈને જતા હતા, આ જોયું અને પૂછ્યું કે તમે આમ કેમ બોલો છો? ત્યારે કે ભાઈ, મને જો ગધેડી કહેવાની ટેવ પડી જાય તો આ રજપૂતોના ગામમાં મારે આ બંગડીઓ વેચવા જવું પડે, પછી એ રજપૂતો મારું માથું કાપી નાખે. જો કોઈ રજપૂતણને હું કહી દઉં કે ગધેડી તો મારા દાડા ઉઠી જાય. એટલે પહેલાંથી એ ટેવ પાડું છું કે આ ગધેડીને એને નથી કહેતો કે તો ગધેડી ચાલ, તો કોઈ દિવસ શબ્દ નીકળી જાય મોઢામાંથી, એટલે એવી ટેવ પાડું છું. એટલે ગધેડીને પણ બાપ, બેન, ડોસીમાં, ચાલો એમ વાણી મીઠી બોલવાની ટેવ પાડવી. આખી જિંદગીમાં આપણે જે જાણ્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય તેને આચરવા માટે આ વૃદ્ધાવસ્થા છે. આખી જિંદગી આપણે શું સાંભળ્યું, શું જાણ્યું, તો તે વખતે તો એનામાં સમતા, ક્ષમા, સહનશીલતા આદિ ગુણો આવવા જોઈએ અને વાણી મીઠી હોવી જોઈએ. એનું પણ એક બીજું દૃષ્ટાંત આપ્યું છે કે એક સડક ઉપર વાણી કેવી બોલવી તેના ઉપર કહ્યું છે. સડક ઉપર એક ભિખારી બેઠો હતો, આંધળો હતો. ત્યાં રાજાની સવારી આવી રહી હતી ત્યારે બીજા પબ્લિક જનતાએ શું કહ્યું કે અરે બેવકૂફ, અહીંયાથી દૂર થા, રાજાની સવારી આવે છે. લોકોએ શું કહ્યું? બેવકૂફ કહ્યું. એટલે આમાં રાજાના સૈનિકો આવ્યા એ સવારીને આગળ. એને જોયો, એ આંધળો હતો. એટલે પછી સૈનિકોએ શું કહ્યું? અરે આંધળા, દૂર ખસ, રાજાની સવારી આવે છે. તો પણ હા સાહેબ ખસો છું એમ કરે બોલે, પણ ખસ્યો નહીં. તેટલામાં પછી રાજાની સવારી નજીક આવી, એ ખસતો નથી. એટલે આગળ મંત્રીઓ ચાલતા હતા, તે મંત્રીએ ત્યાં આવીને કહ્યું કે સુરદાસજી, જોયું કે આંખે આંધળો છે, સુરદાસજી જરા તમે આગા ખસશો? ત્યારે શું કહે? હા સાહેબ, હું જરૂર ખસીશ. ને પછી ઉઠીને ખસી ગયો.
ના ત્યારે શું બોલ્યો કે હા મંત્રીજી હું જરૂર ખસીશ. એટલામાં બાજુમાં ઉભેલા એ માણસોએ એ આંધળા સૂરદાસને પૂછ્યું કે ભાઈ તને કેમ ખબર પડી કે આ મંત્રી છે? તો કે એની વાણી ઉપરથી. પહેલાં પબ્લિકે તો મને શું કહ્યો? બેવકૂફ. એથી મને લાગ્યું કે આ જનતા છે, પબ્લિક કંઈ સમજતી નથી. પછી જેને મને કહ્યું કે એ આંધળા દૂરખાસ, તેથી આ સૈનિક હતો. તેથી સેનાની ભાષામાં, પોલીસોની ભાષામાં બોલતો હતો. અને આ જે એકદમ કેટલી પ્રિય વાણી મને મર્યાદા સહિત બોલ્યો કે સૂરદાસજી જરા તમે દૂર ખસશો. એટલે આ મંત્રીની વાણી છે, મંત્રી વગર એવું ન બોલે. કોઈ વિનયવાળી વાણી કોણ બોલી શકે? એટલે આ મંત્રી હતા કે મેં વાણીથી એમની પરીક્ષા કરી છે. એમ ઉત્તમ કુલના માણસો હોય તે આવું મીઠું બીજાને પ્રિય લાગે તેવું જ બોલે. વાત એની એ છે. એક બેવકૂફ કહીને ખસેડે, એક આંધળો કહીને ને એક સૂરદાસ કહીને એને દુઃખ ન લાગે તેમ બોલે. માટે જ્ઞાની પુરુષો કે વાણી તો હંમેશા મીઠી જ રાખે. અને વૃદ્ધ થયા પછી પણ આવા ગુણો આપણામાં ન આવે તો પછી આપણે આખી જિંદગી શું જાણ્યું, શું કર્યું, શું સમજ્યા? એટલે આખી જિંદગીમાં જે જાણ્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય તેને આચરવા માટે આ વૃદ્ધાવસ્થા છે. પણ ક્રોધ કરીને પૂર્વના પુણ્યને બાળી દેવા માટે નથી. ક્રોધ કરવાથી બીજાને ખોટું લાગે અને પોતાને પણ પરિણામ બગડે, પોતાના પણ ભાવ. તે ઉપર પણ પ્રભુ શ્રીજી એક દૃષ્ટાંત આપતા કે ભાઈ આપણી વૃદ્ધાવસ્થા છે, આપણી કોઈ સેવા કરતું હોય એ સારા ભાવે બધું કરતું હોય, જે આપણે દુઃખરૂપ પણ હોય તો પણ આપણે સહન કરવું, કેમ કે તે વખતે બીજો કોઈ ઉપાય નથી. એમ કહીને પ્રભુશ્રીએ એક વાત કરી કે એની પાસે રહેનાર માણસ, સેવા કરનાર, માનો કે તેનો ગલ્ફો આવી ગયો એને વૃદ્ધાવસ્થામાં અને એને કાઢવા માટે તેનો ગલ્ફો બેસી જાય તે માટે કે કે પછી એ ગલ્ફો એનું ગળું સુકાઈ જાય કે ભાઈ એનું ગળું સુકાઈ જાય છે. કોઈ એમ માનીને એના મોઢામાં પાણી રેડે, એ બોલી નથી શકતો, શ્વાસ પણ માંડ લઈ શકે છે. પણ ઉપરના વ્યક્તિને એમ લાગ્યું કે એને ગલ્ફો આવી ગયો લાગે છે એટલે પાણી રેડે. કોઈને એમ લાગે કે એનું ગળું સુકાઈ જાય એટલે પાણી રેડે. જ્યારે એ માંદો માણસ તો એક તો શ્વાસ લેવાતો નથી અને એમાં વળી પાણી રેડે તેનાથી એને તો અકળામણ વધી જાય, ઉડતી અકળામણ વધી જાય. પણ ઉપર સેવા કરવાવાળા માણસને કોઈ બીજો ભાવ નથી કે એને દુઃખી કરું. તો તે વખતે કહે છે આપણે એમ વિચારવું જોઈએ, માનો આપણે કે બોલી બી નથી શકતા, એને કહી નથી શકતા કે ભાઈ બસ હવે બંધ કર, મને તો શ્વાસે લેવાતો નથી. તો તે વખતે આપણે જો સમજેલા નહીં હોઈએ તો પરિણામ બગડે આપણે કે આ મને તો શ્વાસે લેવાતો નહીં, જુઓ ના મને મારી નાખે છે. એવું ન વિચારતા તે વખતે એમ વિચારવું કે આના દ્વારા મારે આ ઉપસર્ગ થવાનો છે એમ વિચારીને પણ શાંત રહેવું, પણ પરિણામ બગડવા દેવા નહીં, આપણા ભાવ બગડવા નહીં દેવા. કેમ કે સામા વ્યક્તિનો ભાવ આપણે ભલાઈ માટે છે, એને કે બુરું કરવાનો ભાવ નથી, પણ બુરું થઈ રહ્યું છે, ઉડતી અકલામણ વધી રહી છે, તો તે વખતે પણ એના પ્રત્યે બીજોનો ભાવ ન લાવતા ખમી ખૂંદવું. કેમ કે નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે. હવે અહીંયા આપણે કંઈ કરી નથી શકતા, તે વખતે જો આપણી સેવા કરનાર પ્રત્યે પણ જો બીજો ભાવ લાવીએ તો આપણે માત્ર કર્મ જ બંધાય, જ્યારે સામા વ્યક્તિનો એવો ભાવ નથી. એવું જ દ્રષ્ટાંત આપણે કૃપાલદેવનું છે. છગનભાઈ નાનજી કૃપાલદેવને તેલ ચોલે, કોઈને કહ્યું કે આ તેલ ચોલો એટલે એમને મટી જશે. હા, વિરમ ગામના નહીં, લીમડીના. એટલે એનાથી બીજે કહ્યું કે તમે આ શું કરો છો, એથી તો આ માંસ એક તો કૃપાલદેવ નથી, બધું સુકાઈ જશે. પણ એમને ખબર નહીં, એમને તો કોઈએ કહ્યું તેલ ચોલો એટલે એ તો ચોલવા લાગ્યા. એટલે બીજાએ કહ્યું ઉડતું આ તો નુકસાન કરે,
પણ કૃપાળદેવને કંઈ નહીં, જે હોય તે બધું સમતા. એ ચોલે તોય ભલે, ન ચોલે તોય ભલે. એમ જ્ઞાની પુરુષોને જેમ સમ હોય, સમતા ભાવ હોય છે, તેમ આપણે પણ આવું વૃદ્ધાવસ્થામાં અંત વખતે કોઈ આપણી સેવા નિમિત્તે પણ કંઈ દુઃખ આપે, નિમિત્ત એનો ભાવ નથી, પણ આપણા કર્મના ઉદયે દુઃખરૂપ થઈ જાય તો પણ એના પ્રત્યે આપણે બીજો ભાવ ન લાવવો. કેમ કે આપણે સમાધિમણ કરવું છે. આપણે આપણા પરિણામ બગાડી દઈએ તો આપણી શું દશા થાય? એટલે પ્રભુશ્રી કે આવું કોઈ ઉપરનો વ્યક્તિ ગમે તે કરતો હોય, જે આપણે વિપરીત પરિણમતું હોય, તો પણ આપણે તો શાંતિ રાખે. બોલાય તો ના પાડવી, નહીં બોલે ન પાડી શકીએ તો બધું ઉપસર્ગ માનીને સહન કરવું. મહાત્માને કેવા કેવા ઉપસર્ગ આવી ગયા, તે વખતે પણ એ લોકો સહન કર્યા જ છે, કંઈ સામા વ્યક્તિને માર્યો નથી. તો આપણે એ તો પ્રાણ પણ લઈ લીધા છે, એવા ઉપસર્ગો બન્યા. અને આ તો આપણી સેવા માટે કરે છે. ગળામાં એને પાણી નાખ્યું તો કે ભાઈ આ ગલ્ફો બેસી જશે, કાં એનું ગળ સુકાઈ જાય છે એટલે પાણી નાખું, અને અહીંયા તો શ્વાસ એ નહીં લેવાતો હોય, મરી જવાતું હોય, અને વિશેષ ઉપર આવવાથી તકલીફ થતી હોય, બોલાતું પણ ન હોય, તો પણ આપણે એના પ્રત્યે બીજો ભાવ ન લાવવો, તો સમાધિમણ થશે. એટલે જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. બાળક, યુવાન, વૃદ્ધ, એ ત્રણનું કૃપાલદેવ કહ્યું. હવે સ્ત્રીની વાત કરે છે. વાક્ય 29મો. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પત્નીની ધર્મકરણીને સંભાળ, દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. જો તું સ્ત્રી હોય, પૂર્વકર્ણના ઉદય સ્ત્રી પર્યાય મળ્યો હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ, દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. લગ્ન કરવાનો હેતુ મર્યાદા ધર્મ સાચવવાનો છે. મર્યાદા ધર્મ સાચવવા માટે વ્યવહારમાં આ લગ્નની યોજના છે કે જેથી બંનેની વૃત્તિ સીમિત રહે એકમાં, અને એકમાં એની વૃત્તિ ભટકે તો એક પત્ની વ્રત કે એક પતિ વ્રતમાં એ બેની વૃત્તિ સ્થિર રહે મર્યાદામાં. એના માટે આ લગ્નનો હેતુ જ્ઞાનીઓ ઉપદેશ્ય છે, ગ્રસ્ત ધર્મ. અને આ વાક્યમાં સ્ત્રીને પતિ પ્રત્યેની ધર્મકરણી સંભાળવાનું કહ્યું, કારણ કે પતિ પત્નીમાં મોહનું પ્રાધાન્ય પણ હોય છે બહુ. એટલે હવે ધર્મકરણી સાચવો કે પતિનો પત્ની પ્રત્યેનો શું ધર્મ છે અને પત્નીનો પતિ પ્રત્યેનો શું ધર્મ છે એ સાચવવા કહ્યું. મોહ તો છે જ આખા જગતમાં પરસ્પર, પણ એકબીજામાં ધર્મની વૃદ્ધિ કેમ થાય, એકબીજાનું જીવન કેમ સુધરે, એવો પ્રયત્ન પરસ્પર પતિ પત્નીએ કરવો જોઈએ. પતિને ધર્મ મળ્યો તો પત્નીને સમજાવે, પત્નીને મળ્યો તો પતિને સમજાવે, કોઈ રીતે એનું પણ કલ્યાણ થાય એવો લક્ષ્ય હોવો જોઈએ. એટલે જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ. મદન રેખાનું દ્રષ્ટાંત છે એના ઉપર, જે સતી હતી અને એ સતીએ પોતાના પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળી તેની સદગતિ કરવામાં મદદ કરી છે. એનું દ્રષ્ટાંત કે છે કે એક મણિરથ નામનો રાજા હતો. એનો નાનો ભાઈ યુગબાહુ હતો. રાજા મણિરથ, એનો નાનો ભાઈ યુગબાહુ. એ યુગબાહુની સ્ત્રી મદન રેખા હતી. તે સ્વરૂપવાન હોવાથી તેના ઉપર મણિરથ રાજાની કુદ્રષ્ટિ થઈ. તેથી એ યુગબાહુને એણે શું કર્યું, બીજા કોઈ ગામમાં રાજ વિરુદ્ધ લોકો વર્તા હતા, એના બાને એને વશ કરવાના બાને યુગબાહુને પરગામ મોકલી દીધો. અને પછી યુગબાહુની સ્ત્રી મદન રેખાને રાજી કરવા અનેક પ્રકારની રાજા ભેટો મોકલે. તે
સહેજ ભાવે તે મદન રેખા તેને ગ્રહણ કરે કે ભાઈ રાજાની કૃપા જાણીને, કંઈ બીજો ભાવ નથી એને. પણ રાજાએ એક દિવસ પોતાનો દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો ત્યારે એ સંમત થઈ નહીં અને યુગબાઉ પણ બહારગામથી આવી ગયો. એક દિવસ બંને બગીચામાં બેઠેલા હતા એટલે એ રાજાએ વિચાર કર્યો કે હવે આ ભાઈને માર્યા સિવાય તો આ મદન રેખા માને એવી નથી, એને મારી જ નાખો. એટલે બગીચામાં મણિરથ જઈને અવાજ કર્યો, ભાઈને બોલાવ્યો યુગબાઉને. તે વખતે જ મદન રેખા સતી છે એટલે એને અપસુકન થયા. એટલે એ કહેવા લાગી કે તમે જાઓ માં, અપસુકન થાય છે. પણ યુગબાઉ કહે કે નહીં, મારા મોટા ભાઈનો અવાજ છે, આ તો મોટા ભાઈએ મને બોલાવ્યો એટલે હું જઈશ. એ ગયો. રાજા ઝાડ પાછળ તલવાર લઈને જ ઊભો હતો, આવ્યો તેવો જ ઘા કર્યો. યુગબાઉ અવાજ કર્યો મોટો. મદન રેખા સમજી ગઈ કંઈ અનર્થ થયો. એટલામાં ત્યાં જાય છે અને જુએ છે તો એ તો મરવા પડ્યો. પણ એના અંદર અત્યંત દ્વેષ ભાવ કે મારા ભાઈએ મને માર્યો એને મારી નાખીશ, આવા ભાવો અંદર ચાલે છે. એટલે મદન રેખાએ પછી પોતાના પતિ યુગબાઉનું માથું ખોળામાં લીધું અને એને ત્યાં એ પછી સતી એટલે આવું જોઈને રડવા નહીં બેઠી, પણ પોતાની હિંમત વાપરી અને હવે એનું મરણ કેમ સુધરે, પોતાની ધર્મકરણીને સંભાળી હવે એનું સમાધિવરણ કેમ થાય એ લક્ષ્ય રાખ્યો. અને તે વખતે એને એવો ઉપદેશ આપ્યો જે જ્ઞાની ભગવંત પાસે સાંભળેલો. તેમાં એમ કહ્યું કે હવે તમે તમારા મોટા ભાઈ પ્રત્યે પણ દ્વેષ રાખોમાં, છોડી દો. આપણા કર્મનું જ ફળ છે, કોઈનો દોષ નથી. તેમજ તમે મારા પ્રત્યે પણ રાગ રાખશો નહીં. મારા પ્રત્યે રાગ રાખશો નહીં. તમારા ભાઈ જેને તમને આ માર્યા છે તેમના પ્રત્યે પણ દ્વેષ કરશો નહીં, પણ સમભાવમાં રહો અને સમતા ભાવે આ દેહ તો બધાનો જવાનો છે એટલે સમભાવ રાખો. એમ કરીને એટલું બળ આપી અને અંતમાં સમાધિ મરણ કરાવી દીધું. એમ સત્પુરુષના આશ્રય દેહ છોડવા કહ્યું અને કહ્યું કે જગતની કોઈ પણ વસ્તુમાં તમારે દ્રષ્ટિ રાખવી નહીં. સર્વ જગત જીવો કર્મને આધીન છે. રાગ દ્વેષના ભાવો કરી પોતાનું મરણ બગાડવા યોગ્ય નથી. આત્મા અમર છે. આત્માનું સમાધિ મરણ થયું તો આખું જીવન સફળ છે. અને અનેક મહાપુરુષોને ઉપસર્ગ આવી પડ્યા ત્યારે ઉપસર્ગ આપનાર પ્રત્યે એમને દ્રષ્ટિ કરી નથી કે એણે મને ઉપસર્ગ કર્યો, પણ સર્વજીવને ખમાવી નિષ્કષાયી બને તેટલો સમભાવ ધારણ કરી પોતાના આત્માની દયા ખાધી છે. એ મહાત્માએ બીજાના દોષ જોયા નથી અંત વખતે. માટે બધું ભૂલીને હવે આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એ છબની શ્રદ્ધા સાથે લઈ જવા જેવી છે. આમ જણાવી ધર્મ દ્રઢતા કરીને પતિનું મરણ સુધારી દીધું. એટલે કૃપાલુ કે જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ, કે એના પ્રત્યેનું મારું શું ધર્મ કર્તવ્ય એ સંભાળ, અને દોષ થયા હોય તેની ક્ષમા આ છે. એટલે જેની સાથે આખી જિંદગી રહેવાનું થાય તો જાણે અજાણીએ દોષ થઈ શકે છે. રાત દાડાનું સમાગમ છે એટલે કોઈ પણ ચિત્ત એનું દુભાયું હોય તો તેની પણ ક્ષમા યાચવા માટે યાદ દેવડાવે છે. અને નિશ્ચલ્ય થવા કહ્યું. મનમાં ખૂંચતું હોય તે કહી દેવાથી આપણું મન હલકું થઈ જાય છે, પણ ત્યારે પછી મન ઉપર ભાર રહેતો નથી. એટલે કોઈ પણ દોષ થયા હોય તેની ક્ષમા યાચીનેથી નિવૃત્ત થઈ જવું. અને પછી કહ્યું કે કુટુંબની દ્રષ્ટિ કર. એટલે પોતાના આધારે જીવતા બાળકો હોય કે નોકરો હોય તે બધા પ્રત્યેની ફરજ સંભાળી જવા કહ્યું. એટલે બાળકોમાં ઉત્તમ સંસ્કાર પાડવા એ માની ફરજ છે.
માતા જો ઉત્તમ સંસ્કાર નહીં પાડે તો એ બાળક ક્યાંથી મેળવશે? માટે કૃપાલ કે તું કુટુંબ ભણી પણ દ્રષ્ટિ કર, એની જવાબદારી તારી છે. એટલે બાળકોમાં પણ ઉત્તમ સંસ્કાર પડે, સેવકો પણ શાંતિપૂર્વક રહે, ગજા ઉપર એમનાથી કામ ન લેવું. એમ જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ, દોષો થયા હોય તેની ક્ષમાયાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. હવે 30મું વાક્ય. જો તું કવિ હોય, આ 30મું વાક્ય આપણે આવતીકાલે લઈશું. એટલે આજે જો તું બાળક હોય તો વિદ્યા ભણી અને ઉદ્યમ વિદ્યા ભણીને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. અને જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. અને જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મ કરણીને સંભાળ, દોષ થયા હોય તેની ક્ષમાયાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. આ પ્રમાણે આપણે 29 વાક્યો વાંચ્યા, બાકીના આગળના આવતીકાલે.